મહાનગર અને જિલ્લા પ્રમુખની પસંદગી માટે ભાજપે આજથી પ્રક્રિયા શરૂ કરી છે। આજથી 2 દિવસ સુધી જિલ્લા મહાનગરના ભાજપ કાર્યાલયો પર નવા પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે। વડોદરા શહેરના ભાજપના પ્રમુખ પદ માટે આજે સવારથી જ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ હતી, જેમાં હાલના પ્રમુખ વિજય શાહ પણ રિપીટ થવા દાવેદારી કરી હતી। આ ઉપરાંત પૂર્વ મેયર ભરત શાહ, સુનિલ સોલંકી, ડોક્ટર જિગીશાબેન શાહ, શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મેહુલ ઝવેરી, જીતેન્દ્ર પટેલ, રાકેશ પટેલ, પ્રદીપ જોશી, ગોપી તલાટી, જીગર ઇનામદાર, પૂર્વ યુવા મોરચાના પ્રમુખ કૃણાલ પટેલ સહિત અગ્રણીઓએ ઉમેદવારી કરી હતી। સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલે છે। એ પ્રક્રિયાના ભાગરૂપે આજે શહેર અધ્યક્ષોની જવાબદારી માટે જે ઈચ્છુકો છે તે લોકો આજે પોતાના ફોર્મ ભરી રહ્યા છે। પાર્ટીની ખૂબ મોટી અને સારી પ્રણાલિકા છે કે જે કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હોય છે, સતત રાત દિવસ જોયા વગર પાર્ટી માટે કામ કરતા હોય છે, તેને પણ એક પ્લેટફોર્મ મળતું હોય છે અને તેઓ પણ આવી જવાબદારીમાં આવી શકે છે એ માટેની પાર્ટીની આ પ્રક્રિયા છે। અને એ પ્રક્રિયાના ભાગરૂપે આજે હું પણ અહીં આવ્યો છું। હું પહેલાં પણ પાર્ટીનો કાર્યકર્તા હતો, અત્યારે પણ પાર્ટીનો કાર્યકર્તા છું। કોઈ જવાબદારી મળે તો પણ હું પાર્ટીના કાર્યકર્તા તરીકે જ કામ કરીશ, એવી મારી પોતાની આ વ્યક્તિગત વાત છે। હું તો પાર્ટીના વ્યવસ્થાના ભાગરૂપે અહીં આવી છે, મેં પોતે દાવેદારી કરી નથી। શું માનો છો, કોણ સિંહ છે ને શું કહેશો? જી બિલકુલ ચોક્કસપણે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે ડૉક્ટર વિજય શાહ સાહેબ સાથે મેં કામ કર્યું છે અને એમને ખૂબ જ એક બાહોશ પ્રમુખ તરીકે કામ કરેલું છે। તો માનો છો વિજયભાઈ શાહ જે છે તે સિંહ છે? જી બિલકુલ અમે માનીએ છીએ, એટલે તો આટલું મોટું એમ્પાયર એમને ઊભું કર્યું ભારતીય જનતા પાર્ટીનું। નમો કમલમાં અમે જે ઊભા છે એ પ્રમુખના સિરે જ જાય છે એનો શ્રેય। તો પછી બીજા બધા કાર્યકર્તાઓ શું? ના, દરેક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં એક આગવું પ્રતિનિધિત્વ કરીને એમને પણ પોતાને માન મળેલું જ છે। ક્રાઇટેરિયા તો તમને બધાને ખબર છે કે છેલ્લા 2 વખતથી સક્રિય સભ્ય જોઈએ અને જૂના કાર્યકર્તા હોય, પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળેલી હોય એવા કાર્યકર્તાને બાયોડેટા અમે મંગાવ્યા હતા। એ ફોર્મ આજે બધાએ ભર્યા છે। એમાં 47 ફોર્મ ગયા હતા, એમાંથી 44 ફોર્મ પાછા આવ્યા છે। એટલે આ દરેક ફોર્મની સ્ક્રુટિની કરી અને દરેક ફોર્મ પ્રદેશની ગાઈડલાઇન મુજબ પ્રદેશમાં જશે, અહીંયા સંકલન થશે અને બધાની સાથે ચર્ચા કરી અને પ્રદેશની અંદર જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે ત્યાં જઈ અને આ ફોર્મો જે આવ્યા છે એની વિગતે ચર્ચા થશે। એ હજુ નક્કી નથી। આ ફોર્મની અમારે સંકલન સમિતિમાં ચર્ચા થશે, ત્યારબાદ પ્રદેશમાં અમને જ્યારે બોલાવશે ત્યારે પ્રદેશમાં એની ચર્ચા થઈ અને પછી તારીખ નક્કી કરવામાં આવશે।